ગ્રાહક સુરક્ષા ક્લબ અમારી ગાધકડા હાઈસ્કૂલમાં ઘણા વર્ષોથી કાર્યરત છે. આ ક્લબ છે એ સાવરકુંડલા રમેશભાઈ વિરાણી અને રવિભાઈ મહેતા ચલાવે છે. અમારી શાળામાં 9 અને 10ના 2 ધોરણ છે. વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય ત્યારથી જ જો ગ્રાહક સુરક્ષા પ્રત્યે જાગૃતિ કેળવે તો આગળ જતાં ભવિષ્યમાં એમને ખૂબ ફાયદો થાય છે. અને જ્યારે બાળકોને ખબર પડે છે ત્યારે માત્ર બાળકો છે એ જ એનાથી માહિતીગાર નથી થતા, પણ એમનું ફેમિલી છે, એમનું પરિવાર છે એ પણ માહિતીગાર થાય છે. અને એના અમને ખૂબ સારા પરિણામો જોવા મળ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રાહક સુરક્ષા ક્લબ જે શાળામાં ચાલતી હોય તેમને તેની પ્રવૃત્તિઓ માટે 4,000 રૂપિયાની ચેક વિતરણ થાય છે. આજે સાવરકુંડલા પીટીસી કોલેજના પ્રાર્થના હોલ ખાતે સાવરકુંડલામાં તેમજ અન્ય આજુબાજુના તાલુકામાં ચાલતી જે ક્લબ છે ગ્રાહક સુરક્ષા ક્લબ, એમના પ્રતિનિધિઓ અને આચાર્યશ્રીઓને બોલાવીને ચેક વિતરણનો કાર્યક્રમ કર્યો છે. આ ચેક છે દરેક શાળામાં આ ચેકની રકમ છે વિવિધ ગ્રાહક સુરક્ષાને લગતી પ્રવૃત્તિઓમાં સૌ વપરાશ, એટલે આ સંદેશ છે એ સમગ્ર આજુબાજુના પંથક સુધી જવાનો છે. શાળાઓની આ પ્રવૃત્તિ માટે આ જે ચેક વિતરણ થાય છે, આ રકમ જે આપવામાં આવે છે એ બદલ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાનો આભાર માનું છું. જય હિન્દ. મંડળ સાવરકુંડલા અને કન્ઝ્યુમર ક્લબ દ્વારા છેલ્લા 10 વર્ષથી અવિરતપણે ગ્રાહકોમાં જાગૃતિ અંગે ખૂબ સરસ મજાના પ્રશંસનીય કાર્ય કરી રહ્યું છે. જાગો ગ્રાહક જાગો અંતર્ગત ગ્રાહક એ બજારનો રાજા છે. જ્યારે એ બજારનો રાજા જ ગ્રાહક બજારમાં છેતરાતો હોય ત્યારે તેમને જાણ કરવા માટે અને લોકો સુધી આ જાગૃતિ પહોંચાડવા માટે આ સરસ મજાનું અભિયાન સાવરકુંડલામાં ગ્રાહક સુરક્ષા કેન્દ્ર કન્ઝ્યુમર ક્લબ દ્વારા ચાલી રહ્યું છે. જેના માધ્યમથી સાવરકુંડલા સમગ્ર તાલુકાની હાઈસ્કૂલોમાં આ ક્લબનું સહાયનું વિતરણ કરવામાં આવે છે. આજે ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્યક્રમ દ્વારા દરેક શાળાઓને રૂપિયા 4,000ની સહાય આપીને ગ્રાહક જાગૃતિ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવે છે અને લોકો દ્વારા આ અભિયાન ચલાવવામાં આવે છે અને લોકો સુધી જાગૃતિ આપવામાં આવે છે. તેમાં પ્રમુખ શ્રી રમેશભાઈ વિરાણી, શ્રી રવિભાઈ મહેતા, પાંદી સર, જોશી સાહેબ વગેરે કર્મચારીઓ દ્વારા આ ખૂબ જ અભિયાનને વેગ મળ્યો છે. ત્યારે સાવરકુંડલાની લોકો દ્વારા અને લોકો સુધી આ અભિયાન પહોંચે છે, જેનો અમને ખૂબ જ આનંદ છે. આજે વિદ્યાર્થીઓમાં આ જાગૃતિ લાવવા માટે આ અભિયાન ચાલી રહ્યું છે. 15મી ડિસેમ્બર, 24મી ડિસેમ્બર અને 15મી માર્ચ એ ખૂબ જ મોટા પ્રમાણમાં અમે શાળા દ્વારા કાર્યક્રમો કરતા હોય છે. અને આજનો વિદ્યાર્થી એ આવતીકાલનો નાગરિક છે, જે બજારનો એક રાજા પણ છે, જેને સ્વદેશી અને વિદેશી વસ્તુઓને પારખી શકે છે. આજે આપણો દેશ સ્વદેશી વસ્તુઓ પર ખૂબ જ આગળ ધપી રહ્યો છે. ત્યારે આવો આપણે સૌ આ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા થતા કાર્યક્રમને આપણે વધુ વેગ આપીએ અને ગ્રાહકો સુધી આપણે જાણકારી મળે. જાગો ગ્રાહક જાગો. આજરોજ સાવરકુંડલા અધ્યાપન મંદિર ખાતે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ચેક વિતરણના કાર્યક્રમમાં સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે મને હાજર રહેવાનું કહી આમંત્રણ આપ્યું. તે બદલ ગ્રાહક સુરક્ષા મંડળનો ખૂબ ખૂબ આભાર. ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજના બાળક આવતીકાલનો નાગરિક છે અને ગ્રાહક જાગૃતિ માટે બાળકોને સમજાવવા માટે સાવરકુંડલા તાલુકાની દરેક સ્કૂલને અમુક એમાઉન્ટની ચેક વિતરણનો કાર્યક્રમ હતો. તેમાં મને આમંત્રણ આપી ઉપસ્થિત રહેવાનું કર્યું. તે બદલ ગ્રાહક સુરક્ષા મંડળનો ખૂબ ખૂબ આભાર. અને ગ્રાહક સુરક્ષા મંડળની આ પ્રવૃત્તિથી સાવરકુંડલાની ગ્રાહકમાં ઘણી જાગૃતિ છે. તે બદલ ગ્રાહક સુરક્ષા મંડળને ખૂબ ખૂબ અભિનંદન. ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા કન્ઝ્યુમર ક્લબોને જે ચેક વિતરણ કરવામાં આવ્યું છે એ સંદર્ભે સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનોને ગ્રાહક સુરક્ષા અંગે
જાગૃતિ થાય એ માટેનો આ પ્રયાસ છે, જેમાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણી ખૂબ સારું કામગીરી કરે છે અને એ સંદેશ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સક્રિય કાર્ય રીતે ભાગ ભજવે છે. સરજી, આ ગ્રાહક સુરક્ષા મંડળમાં દ્વારા દરેક શાળાઓમાં, મોટાભાગની શાળાઓમાં કન્ઝ્યુમર ક્લબ હોય છે, તો આ સંદર્ભે આપણો કન્ઝ્યુમર ક્લબ્સને તમારો અભિગમ શું છે? કન્ઝ્યુમર ક્લબો સ્કૂલના વિદ્યાર્થીઓ, ભાવિ નાગરિક છે, એ ભવિષ્યમાં સારો ગ્રાહક બને અને અન્યાય સામે લડે એ માટે જાગૃત થાય એ શુભેચ્છા પાઠવું છું.